હા ઉપરલી શબ્દ આવ્યો હાલરડું. હા 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 એટલે ઓલું પીડ્યું પીડ્યું કહેતું એક હા હા હા. ત્યારે એને ખબર નથી કે મારી માં કોણ છે. એ કેવલ શબ્દ અને ગંધથી ઓળખે છે. આ એક આ વાતને તો સ્વીકારો ન સ્વીકારો મને ખબર નહીં, પણ 110% વાત છે. પહેલું વહેલું માં એને શીખવાડે છે તો એ પેલો હા શબ્દ શીખવાડે છે. તો મને એવું લાગે છે જયભાઈ કે કદાચ માં એમ કહેતી છે કે દીકરા જગતના ચોકમાં જાને તો હું તને પહેલો બોધ આપું છું, હકારાત્મક રહે છે. હા હા બાપા હા. ક્યાંય તું નકારાત્મક ન થતો, મારો દીકરો છો તું ક્યાંય નકારાત્મક ન રહેતો, તું હકારાત્મક બનજે. એ હા હા કરતો પછી એને હાલરડાના શબ્દો આપે માં. અને દરેક સમાજના હાલરડા અલગ હતા. આજે હાલરડા માં ભૂલી ગયું છે. ઘરના પસવાડેલી નીકળો ને હાલરડું સાંભળી જાઓ તો ખબર પડી જતી કયા સમાજનું ઘર છે. પણ પછી આવ્યું હલુ લુલુ હાલ્યો તારો બાપ ટાલ્યો. દીકરીઓના હાલરડા, દીકરાના હાલરડા. અને કલાકાર તરીકે જયભાઈ કહું કે જિંદગી ગીતથી જ ચાલુ થાય. જિંદગી જ ગીત છે. હાલરડાથી ચાલુ થાય ને હાય હાય પૂરું થાય. જિંદગી હાય 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 મરસ્યો એ પણ ગીત છે. ત્રીજી વાત કે આપણે વધારે શું કરીએ ખબર? અત્યારની તો વાત જ જવા જોઈએ. અત્યારે માવું ને હાવ ફ્રી રહેવું છે ને તો એક મોબાઈલ એને પકડાવી દે, બોલું બેઠું બેઠું. ટાઈમ જ નથી. મારા એક મિત્ર છે સુરતમાં, નામ નહીં આપું, નહીં મારા બહુ અંગત મિત્ર છે. આ વર્ષે જ એના દીકરાના લગ્ન હતા અને મારો ડાયરો હતો. બહુ મારા જૂના મિત્ર. એ છોકરો 10મામાં પાસ થયો ત્યારે પણ એ કહેતા મને કે માય ભાઈ આના લગ્નમાં તમારો ડાયરો કરવો છે, આના લગ્નમાં તમારો ડાયરો કરવો. છેલ્લા 5-6 વર્ષથી હું એને મળેલો નહીં, 6 વર્ષથી. પણ ફોન આવે, દીકરો ફોન કરે કે મારા પપ્પા આપને યાદ કરતા હતા એટલે ફોન કર્યો. અને મેં વળી કોઈ દી જયભાઈ પૂછ્યું નહીં કે પણ પપ્પાને દે એમ. હું કહું સારું ભાઈ સારું, પપ્પાને મારી યાદી આપજે. મેં કહું કામમાં હોય તો આપણે 7 વર્ષે કે હું ન મેળવ્યું મારી ભૂલ કહેવાય અથવા તો. પણ જ્યારે એના આ વર્ષે એના લગ્ન થયા, આ જ વર્ષની વાત કરું, એટલે એ વરરાજાનો જ ફોન આવ્યો, તારીખ લખાવી અને મને કે પપ્પાનો આગ્રહ છે ત્યારે તમે ડાયરો તો આપણો ફાર્મ ઉપર છે પણ બપોરે મારા ઘરે પહેલા આવવાનું અને ઘરે મારા પપ્પા સાથે તમારે જમવાનું છે, પછી આરામ કરી અને સાંજે ડાયરો. અને જયભાઈ હું બપોરે એના ઘરે ગયો તો વડીલે માસ્ક બાંધેલું, અત્યારે બરાબર છે હાવ, પણ 5 વાર સર્જરી કરી છે એને મોઢાની, મોઢાનું કેન્સર એને, એટલે વાત નહોતા કરતા મારે ફોનમાં. તો હું ગયો પછી મને અફસોસ થયો કે હું મારા સ્નેહીનો ખબર ન કાઢી શક્યો. પણ આ વાત એ માટે કરું છું કે એ લાગુ પડે છે કે બાળક સાથે બાપને કેમ રહેવાય. જયભાઈ એ વડીલ બોલવાની શરૂઆત કરે એટલે એ વરરાજો હોવા છતાં છોકરો અહીંયા ગોઠણ પાસે બેસી જાય એને બાપા સાંભળે. હું બાજુમાં જ બેઠો, કારણ કે બીમારીને હિસાબે આ અવાજ રહ્યો, આ નરું સત્ય કહું. અને પછી એ બોલી લે, પછી છોકરા કે અને બાપ શબ્દ એ શબ્દ એનો દીકરો એમ કહેતો હતો કે મારા પપ્પા આમ વાત કહેવા માગે છે ને આમ મારા પપ્પા કહે છે. ધન્યવાદ એ પરિવારને. અને ત્યારે જયભાઈ મેં કીધું કે આવી 2 પરિસ્થિતિ આવે છે, જ્યારે બાળક બોલવાની શરૂઆત કરતો હોય ત્યારે આંબા ગાગા જાજા આયા
એ માવતરે જે કાન દીન સાંભળ્યું હોય ને એના છોકરા પછી તમે વૃદ્ધ થાવ ત્યારે કાન દીન સાંભળતા હોય છે. એ સંસ્કાર પાયામાં ન્યા રોપાઈ જાય છે. જેને બાપ દીકરાની તોતળી ભાષા સમજવાની કોશિશ કરી હોય એ દીકરો મોટો થઈ અને બાપની તોતળી ભાષા શીખી શકે. એટલે બાળક જેવડે બાળક થયો હોય તો જ બની શકે. આ નરું સત્ય છે. આ કોઈ ચોપડીમાં મારે વાંચવાની જરૂર, આ જીવનમાં રખડીએ છીએ ત્યારે ખબર છે. બાળકોની પાસે, મારી દીકરીને પણ એક દીકરો છે અને મારા દીકરાને એક દીકરીને દીકરો બે છે. દીકરીનો દીકરો છે એ 4 વર્ષનો થયો છે. મારી દીકરાની દીકરી એ પણ 4 વર્ષની થઈ છે, ન મંદાકીની છે. ભરતનો દીકરો જે નાનો છે એ અત્યારે 20 કે 21 મહિનાનો થયો છે. એનું નામ હરદેવ છે. અને દીકરીના દીકરાનું નામ એ 4 વર્ષનો, એનું નામ રાજવર્ધન છે. યુટ્યુબમાં બધા નામ નાખજો, એનો કાંઈક ને કાંઈક એક વિડીયો છે આ ઉંમરે. અને એમાંય જે રાજવર્ધનનું તો જે ગીત આલ્યું છે, હા, મારી દીકરીએ બે જે એને કાન બનાવ્યો છે, દીકરી જશોદા બની છે. તો કહેવાનો અર્થ આ કઈ મારી જાહેરાતની વાત નથી કરતો, પણ એની હારે તમે એની જેવા જ્યારે થઈ જાઓ અને એને સાંભળવા મળો. હમણાં જ બેને ગર્ભ સંસ્કારની વાત કરી. 5 મહિનાનો ગર્ભ થાય પછી ભાષા લેવા મળતો હોય છે બાળક. ભાઈ આપણી ઘરે સીધો ગુજરાતી શું કામ બોલે છે? કારણ કે એ પેટમાં હતો ત્યારથી એ ગુજરાતી ભાષા આપણા પરિવારની ભાષા સમજે છે. એટલે આપણા 16 સંસ્કાર છે. મનુભાઈ, એક જ માણસમાં 4 વરણ હોવો જોઈએ. એક જ માણસમાં 4 વર્ણ, જેને આપણે જ્ઞાતિમાં નાખી દીધી. જે વર્ણ છે એને આપણે જ્ઞાતિમાં વહેંચણી કરી નાખી. આવું મારું માનવું છે, હું ખોટો હોઈ શકું. કોઈએ ફરજિયાત આ નહીં લઈ લેવાનું, નહીતર પાછા વેડિયા આવશે, માફી માંગો આવું બોલ્યા કેમ. શું માવુએ સંસ્કાર આપ્યા છે અમુક છોકરાઓને, એ મારા દીકરાઓને સાંભળે જ છે એ તે, પણ હું કામ ત્યાંથી ટુકડો નીકળે એમ છે તો સાંભળીએ તો સકાવે લાગ્યા. હવે આવી પ્રોડક્ટ ઘણી આવી છે. પૂજ્ય મોરારી બાપુ કહે કે કોઈ તમને બેફામ ગાળવું દે ને તો એનો રંજ ન કરતા. તમને કોઈ ગાળો દે તો તમે રંજ ન કરતા. વખાણ કરે તો તમને ગમે છે ને દે તો તમને વાંધો શું છે? તમને વખાણ કરવા ને. ભીખુદાનભાઈ જયભાઈ એવું કીધેલું કે તમને કોઈ ગાળો દે ને, તમારી ટીકા કરે ને, એ તો તમે પસાર થઈ ગયા પછીના પથ્થર છે. તમને કોઈ પાછળથી એમ કે હવે ઓળખે અમે આમ ને, એ તો તમે પસાર થઈ ગયા પછીના પાણા છે. પણ વખાણ કરે ને એ તો હામા પાણા છે. એટલે પૂજ્ય બાપુ એમ કે કોઈ તમારા વખાણ કરે તમને ગમે છે, તો કોઈ ગાળો દે તમને ગમતું નથી. એ ગાળો નથી દેતો, એની અંદર રેલો એનો પરિચય તમને આપે છે કે મારી અંદર આવું પડ્યું છે, હું આવો છું. એમાં એ એવો છે, એમાં તમને શું કામ વાંધો છે? એટલે વાત આવી કે આપણા જે 4 જે વરણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર અને વૈશ્ય, એ 4 લક્ષણ માણસમાં હોવા જોઈએ. સારું બોલતો હોય ત્યારે બ્રાહ્મણ છે, જયભાઈ સારી વાત કરતા હોય ત્યારે બ્રાહ્મણ છે. પણ કોઈ આડું અવળું ફેસબુકમાં એના વિશે લખ્યું હોય, કંઈક પ્રશ્ન પૂછ્યો હોય અને જે ત્રાડીને જે બોલે છે ત્યારે એ ક્ષત્રિય છે. સારી વ્યવહારિક વાત કરતા હોય ત્યારે એ વૈશ્ય છે. અને કોકના માટે કાંઈક કામ કરજો આવી સેવકાઈની વાત કરે છે ત્યારે સેવક છે. એ એક જ વ્યક્તિમાં 4 લખણ, 4 વરણ, 4 વર્ણના એક વર્ણના 4 લક્ષણ છે એના 4. કે ક્ષત્રિયના લક્ષણ કેવા હોવા જોઈએ, બ્રાહ્મણના લક્ષણ કેવા હોય, એ 4. એટલે 100 કે 16, એ 16 સંસ્કાર. અને એમાં 2 લખણ,
હકારાત્મક કાર્ય થવું, નકારાત્મક કાર્ય થવું એટલે 16 દુ 32, એ 32 લખણો દીકરો ત્યારે બને જ્યારે તમે એને સંપૂર્ણ આ વાત કરો ત્યારે એ પૂરેપૂરો 32 લખણો બને. હમણાં અમે સાંસદમાં ગયા તો એક ધારાસભ્યએ ચાલુ ઓલે ટીખળ કરી, કલાકારો, મોટા કલાકારોને જોવા આવ્યા. આ તમને હસવું આવ્યું પણ મને ગમ્યું નહીં. અંદરથી ચિઠ્ઠી પણ આવી કે આનો તમે જવાબ આપો. એટલે મેં ચિઠ્ઠી પાછી મોકલી કે તમે જવાબ આપો ને, અમે ક્યાં ના સભ્ય છીએ, તમે ધારા લઈને બેઠા છો, એના સભ્યો તમે છો, તમે જવાબ આપો. પણ પછી પૂરું થયું ને શંકરભાઈ ચૌધરી, સીએમ સાહેબ અને પાછા બધા બેઠા જમ્યા સાથે. અને ત્યારે ભીખુદાનભાઈનું કહેવાનું હતું કંઈક કહેવું જોવે. એટલે ત્યારે મેં કીધું કે એક ધારા એક ન આ બની શકે માનનીય શંકરભાઈ, એક કાયદો ન બની શકે કે અમુક શબ્દોનો ઉપયોગ કરે એની માથે આવી કલમ લાગવી જોઈએ. અમુક સમાજને તમે અમુક શબ્દ બોલો તો કલમ લાગે, તો પવિત્ર શબ્દોને ગમે ને નાખી દેવામાં આવે એની ધારા કેમ નથી બનતી? આ સંસ્કારની જ વાત છે એટલે કહું છું, બાળક જ છે આ બધા. મેં કીધું રામાયણ શબ્દ સારો છે તો હું કે ભાઈ તારી રામાયણ બેન કરતો, તાર રામાયણના શબ્દને ક્યાં નાખી દીધો આપણે? હવે આજનું બાળક સાંભળત શું થાય કે રામાયણ આવી છે જેને સાંભળી જ નથી. હા, કોઈ ગાળ બોલ્યો તો હું કે એના મોઢામાં સરસ્વતી શોભે છે. કોક માણા એવો જ કે ભાઈ જોજો એ હારો માણા નથી, એના ગોરખ ધંધા છે. એટલે ગોરખને તમે ન્યા મૂકો છો? ગોરખ ધંધા એને કહેવાય 92 લાખ માળવાને ખોપારીની ઘોડે ઠોકર મારી અને જગત હિત માટે નીકળી જાય, આને ગોરખ ધંધા કહેવામાં આવે. એને બદલે ન્યા મૂક્યા અને કાંઈ કહેવાય કે મોટો કલાકાર છે. એટલે કલાકારી મફત મળે. તમારું બાળક બેઠું બેઠું હાસ્ય કરતું હશે ને ત્યારે એમ માનજો કે એમાં એક કલા ઉત્પન્ન થઈ રહી છે. એ બાળકને આપણે શું કરીએ છીએ? બાળકને ટોકવા સિવાય કઈ નહીં. એ મૂકી દે, આમ કરી માં. કોઈ દી એવું ન કીધું આમ કરી. એને કોઈ દી આપણે માટીનો ગારો બનાવીને રમકડા બનાવતા ન શીખવાડ્યા. ગ્લાસ તોડતો નહીં, ઓલો તોડતો નહીં, ના પડે તો હામો કે કલવાનો લે. એ મોટો થાય ત્યાં સુધી નહીં લખણ રહે. તમે જોજો કાલ ગમે આપણા તાપીના પુલ છે, એ કોઈ પણ તાપીના પુલ મારી આવો કે આ પુલની નીચે કોઈ ડોકાવું નહીં. વડોદરા સુધીના જોવા આવી છે ત્યાં હું વિશે શું કામ? આપણે એને પાયામાં જ, બાળકને પાયાની અંદર આપણે એને નકારાત્મકતા એને પસંદ કે આમ કરીમાં, આમ કરીમાં. અને મને તો મોબાઈલ વાળું તો મગજમાં જ ગળી ગયું. હાવ બેનું મોબાઈલ જ પકડાવી દે અને એ મોબાઈલમાં પછી રોટલી શેડવતી જાય. એક જણો હમણાં મોબાઈલમાં આમ કરતો કરતો એ 8મા માળે રહેતો હતો. તેને એપાર્ટમેન્ટમાં આવ્યો, આમ કરતો કરતો લીપ બોલાવી, લીપ આવી, અંદર વહી ગયો, 8મા માળનું બટન દબ્યું, પાછું આમ. હવે વચ્ચે કોઈએ લીપ રોકાવી જ હોય ને કે 3જા માળે 4થા માળે જ હજી ઊભી રહી ગઈ. એને એમ કે મારો ફ્લેટ આવી ગયો, એ ઉતરી ગયો, લીપની બહાર નીકળી ગયો. જે ખૂણાનો ફ્લેટ હતો ડોરવેલ દબાયો, તે બેને દરવાજો ખોલ્યો આમ કરતા કરતા, અને ઓલો વળે આમ કરતો કરતો તો ઓલા બેને આમ પાણી લઈને આવ્યા. તો ઓલા પાછું આમ કરતા કરતા હવે એ તો 8મા માળે રહેતો હતો, આ હતો 4થા માળે. 4થા માળનો ગરધણી આવ્યો, એ આવ્યો આમ કરતો કરતો. એને ઓલા ભાઈ ને જોયા સીધા. ઓલા ભાઈ કે સોરી, એને એમ કે હું બીજા ઘરમાં આવી ગયો. આ મોબાઈલે મારી નાખ્યા. હાવ તમે શું કરો યાર આમાં? તમે આમાં સંસ્કારની ક્યાં વાત કરો છો યાર?
કેટલી મિનિટ છે એલા? 1 મિનિટ છે ને? હે કેટલી મિનિટ મારે બાકી છે? પૂરી 20 મિનિટ બોલ્યો. ભાઈ વિડીયો વાળા તમારે કેટલી મિનિટ થઈ જોઈ લેજો, એટલે 5 મિનિટમાં આગળ ઓકે. મારી લાઈફમાં પહેલો પ્રોગ્રામ આવો આવ્યો 5 મિનિટ હવે બસ એમ. એટલે ડોક્ટરને તાળીઓથી વધાવો નકર માણસો તોડવી જ નાખે છે. છેલ્લી 5 મિનિટની વાત કહી. ઓય મજામાં? તે ક્યાંક ભૂઈન કર્યા છે, ડોક્ટરની કર્યા છે એની માટે. બાકી તો આવડા અમે હતા મરી ગયા તારા ડોહા હમણાં ડોઠો થાય છે. એ શાળામાં અહીંયા ટીલડીયું થાય ગયું, હાથ ને પગ બે સાહેબ શિયાળામાં તળડે નાયા વગરના. પછી માં ઊનું પાણી કરે ને ઓલે દૂધની તર સોપડે ને હળું હળું ઠીકરું કહે. આવું કોને કોને કરેલું? મા બાપ નો રહેતા હોય એ કયો વળી આ વળી ઉસાહત ન કરતા. વાહ વાહ. આ ફાટલા પેન્ટ શર્ટ ની ફેશન આવી ને તો મને હવે હૈયા આવે, કારણ કે હાશવી રાખ્યા હોત તો અત્યારે કામે લાગી જાત. મરી ગયા થીંગડા મારી મારીને. એટલે હું રેવાય એટલો વિષયની આજુબાજુ રહ્યો છું, બાકી મારો વિષય તો સાહિત્યનો છે. હા બેહી જતું. હા એક ભાઈની ઘરે ગયા હતા, મહેમાન ખોળામાં ઉલ્લી ઉલ્લી છોકરો પડતો હતો. પછી કે મહેમાન આવ્યા, નાકમાં ઝીરોના લેમ્પ થાય અને પાછો મહેમાનને ખંભેલું છે. બોલો મહેમાને આમ કર્યો એટલે પપ્પા ખીજાણા કે આવું કરી બેસી જા. તો કે નચી બેવાનો ઈ થોડા રોજ આવે આપણી કહીએ. અરે નીચે આવ. નીચે તો આવ્યો પણ ખાટલા નીચે ગળી ગયો અને ઊંધો થયો ને બે પગ ઊંચા કરીને મહેમાનને કે ઝીકી ઝીકી ઝીકી. પછી મહેમાને કીધું કે આ માનતા વગરનો આવ્યો લાગે. ઓલા કે તમને કેમ ખબર પડી? તમારું નથી માનતો એટલે કહું છે. ટૂંકમાં બાળક છે એ આવું ખીલતું હોવું જોઈએ, રમતું હોવું જોઈએ. એને કોઈ ભય ન હોવો જોઈએ. એને જે દિશામાં ખીલે એ રીતે દિશાએ ખીલવા દેવું જોઈએ. છેલ્લી 2 મિનિટની વાત મારે કહેવી છે. બેને જે ગર્ભ સંસ્કારની વાત જે હમણાં કરી, એ પ્રથમ 16 સંસ્કાર છે. એમાં પ્રથમ સંસ્કાર ગર્ભ સંસ્કાર છે. 16 સંસ્કાર આપણને નથી મળવાના બધાને. આપણને દાખલા તરીકે યજ્ઞોપવિત સંસ્કાર નથી મળવાના. અંતિમ સંસ્કાર બધાને મળે છે, પણ બધાને અગ્નિ સંસ્કાર નહીં મળે. સાધુ સંતોમાં એ સમાધિ હોય, પણ ગર્ભ સંસ્કાર તો હોય 100% મળે છે ને બધાને. ગર્ભ સંસ્કાર મોટું કામ કરતું હોય છે. એને માતાઓને પગે લાગીને કહું કે ઉદરમાં સંતાન હોય, એ સાસુઓને પગે લાગીને કહું કે દીકરાની પોતાની પુત્ર વધુઓને એ વખતે પવિત્ર વાતો કરાવજો. મને યાદ છે હું નાનો હતો, મારા મોટા ભાઈના ઘરના શ્રીમંત થયેલા ને એ પછી 2-3 બહેનો બેઠા બેઠા રૂમમાં બેઠા હતા, આપણા ઘર ખોરડામાં બેઠા હતા અને ખાલી ટીખળ કરતા હતા. મનુભાઈ હી હા થોડુંક હાસ્ય કરતા હતા અને મારા બા બોલેલા, મને યાદ છે કે શું હી કરે છે? તારા પેટમાં બાળક છે ને અસર થાય. હું હા 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 કરો છો બેઠ્યું બેઠ્યું. આ જે પ્રથમ જે સંસ્કાર છે એ ગર્ભ સંસ્કાર, એ બરાબર રોપી દેશો પછી બહુ ઓછો વાંધો આવશે. એનો ટૂંકો દાખલો દઉં. મહાભારતનું યુદ્ધ, જયભાઈ, ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે અર્જુનના દુર્યોધનના કપટથી. અને ભગવાન કૃષ્ણ અને અર્જુનની ગેરહાજરી છે એનો બરોબર મોકો જોઈને કૌરવોએ 7 કોઠાના યુદ્ધની રચના કરી નાખી
ધર્મરાજા યુધિષ્ઠિર મૂંઝાણા છે, શું કરવું? અને તેથી અર્જુનનો દીકરો અને બેન સુભદ્રાનો જાયો 21 વર્ષના યુવાને બીડું ઝડપે છે કે આજના યુદ્ધમાં હું સુકાન સંભાળીશ. અને આપ જાણીએ છીએ અભિમન્યુ આવો વીરવર પુરુષ કોઈ દી થયો નથી, થશે નહીં. એ જયભાઈ 6 કોઠા લડી શક્યો, 7મો કોઠો ન લડી શક્યો અને એનું મૃત્યુ ભયાનક થાય છે. લાશ આવે છે ઘરે, સન્માન સાથે લાશ આવે છે, કારણ કે એક વીરવર પુરુષ વીરગતિ પામ્યો છે. પણ માં સુભદ્રા એ અહીંયા ફાટ રુદન કરે છે. હવે તમે કલ્પના કરો, સુભદ્રા એ ભગવાન કૃષ્ણના બેન છે અને જેનો ભાઈ ચક્રધારી હોય અને એના એકના એક દીકરાનું મૃત્યુ થાય, એ માને કેવડું ગૌરવ હોય એના ભાઈનું, મારે આવો કૃષ્ણ જેવો ભાઈ છે ને મારા દીકરાનો કોઈ સાળો કર્યો. અને એમાં ભગવાન કૃષ્ણનો જયભાઈ પ્રવેશ થાય છે. આ પ્રસંગ છે કે નહીં મને ખબર નથી, આ માયાનો અભિમાન્યુ છે. આ નરું સત્ય કહો. ભગવાન કૃષ્ણ આવે છે અને સુભદ્રા દોટ મૂકે છે સામે. ગોપાલ, ગોવિંદ, અમારો 21 વર્ષનો જોધો પીડ્યો છે. ભગવાન કૃષ્ણ કાંઈ બોલતા નથી, ઉભા છે, પિતાંબરના 2 છેડા પકડી અને ડોકે ઝૂરે છે બેન સુભદ્રા. ગોપાલ, મારા દીકરાને બેઠો કર. આ ટોળકીએ નિયમોને નેવે મૂકીને મારા દીકરાને માર્યો છે. નિહત્થો હતો તોય માર્યો છે. એકની સામે એકને લડવાનો હતો એને બદલા આ ટણક ટોળકી ભેગી થઈ અને એક સાથે વાર કરીને મારા અભિમન્યુને માર્યો છે. રથમાં પણ નહોતો, રથથી નીચે હતો ત્યારે પણ આની ઉપર હથિયારો ચલાવવામાં આવ્યા છે. ગોવિંદ, આનો બદલો લે, મારા દીકરાને ઉભો કર. ખૂબ રડે છે, છાતીમાં ઢીકા મારે છે ભગવાન કૃષ્ણ. ગોપાલ, તને કહું. અને ત્યારે થોડા ક્રોધિત થઈને કૃષ્ણ બોલે છે, સાવધાન સુભદ્રા. એકને એક બેન છે, સાવધાન સુભદ્રા. ગોપાલ, હા સાવધાન. તારા દીકરાના મૃત્યુનું કારણ તું છો. કૃષ્ણ બોલે છે, અથવા બોલાવું છું. ભગવાન કૃષ્ણ કહે છે, સુભદ્રા, તારા દીકરાના મૃત્યુનું કારણ તું છો. ગોવિંદ, હા. તારા ઉદરમાં જેથી અભિમાન્યુ હતો તેથી હું બેઠો બેઠો તને 7 કોઠાની વાત માંડીને બેઠો હતો, ત્યારે 6 કોઠા સુધી તે સાંભળ્યું અને 7મા કોઠા વખતે તને નીંદર આવી ગઈ. 7મો કોઠો તું ન સાંભળી શકી અને એનું કારણ તે આ મૃત્યુ. તારી નીંદરે કાયમ તારા દીકરાને સુવરાવી દીધો. જો તું તેથી 7 કોઠા હું તને નહોતો સંભળાવતો, તારા ઉદરમાં અભિમાન્યુ જે પોઢી રહ્યો હતો એ અભિમાન્યુને હું સંભળાવતો હતો અને તું સૂઈ ગઈ. જો તે 7 કોઠા કૃષ્ણના મુખેથી સાંભળી લીધા હોત તો દુનિયામાં કોઈના બાપની તાકાત નહોતી કે મારા અભિમન્યુનો વાળ કોઈ વાકો કરી શકે. પણ તારી એટલી નીંદરે તારા દીકરાનું મૃત્યુ થયું છે. કહેવાનો અર્થ કે જનેતા જેદી દીકરા માટે પોતાનું સંપૂર્ણ સમર્પણ કરી દે અને બાળક માટે બાળક બનીને ગર્ભ સંસ્કારથી લઈને કર્ણવેદ સંસ્કાર સુધી અને મધ્યમાં 5મો સંસ્કાર આવે એ લગ્ન સંસ્કાર છે, ત્યાં સુધી માવતરની ફરજ છે. આ 5 બરોબર જેના પરિવારમાં સંસ્કાર ઉતરી જાય ને એ પરિવારનો કોઈ દી વાળ વાકો થતો નથી. તમારે જ્યાં લખો અહીંયા લખી લેજો. અને એને ખોલડે પછી બાળક આવે ને એ આવું રમતું ખેલતું અને કાનુડા જેવું જ આવતું હોય છે. એટલે મૂળ વાત એ છે કે આ સંસ્કારો સામું આપણે પણ ધ્યાન દઈ જૂની પરંપરાને પાછી આપણે સંભાળીએ. આપણા વડીલોને, આપણી દાદીમાઓ, આપણા દાદાઓ જે વાર્તાઓ કઈ કઈને છોકરાને સુવડાવતા હતા. દાદા એક વાર્તા કહો ને, મને ઊંઘ નથી આવતી, હાલ બેટા તને વાર્તા કહું. એ વાર્તાઓને પાછી ગોતવી પડશે. અને બાળકો પાસે છે ને મોટી મોટી વાતો કરવાની. છેલ્લી વાત, બાળકો પાસે મોટી મોટી વાતો કરવાની. હું કામ? એ મોટી વાતમાં નાનું બાળક આવી શકે. એટલે આપણી બાળ વાર્તાઓ કેવી, એક મોટો મગરમચ્છ હતો. હું કામ? ઓલો અંદર આવી શકે મોટું નગર જ હોય તો શું કે મોટું નગર.
બાળક સાથે મોટી વાતો કરો, આવા વડીલો આવા મોટા ઉપાહે ઝીણી વાત કરો, જેથી કરીને મોટાની અંદર ઝીણી વાત પ્રવેશ કરીએ. કે અસ્તુ. જય શ્યારામ. સમય ઓછો આપ્યો હશે ઘરે, પણ મોબાઈલ નથી આપ્યો અમે. વાહ, સિક્સર. ત્રીજી વાત કે મારા જેટલા સ્નેહી મિત્રો છે એ લોકોને એ ઘોડિયામાં હતા ને છોકરા તેદુના એ ઓળખે છે. અને ભણતા થાય સુરતે છોકરો ભણતો. મેં મારી લાઈફમાં આજે પહેલી વાર કહું છું જાહેરમાં કે મેં મારી લાઈફમાં ત્રણેય છોકરાના કોઈ દી સર્ટિફિકેટ નથી જોયા. માર્કશીટ, એનું માર્કશીટ મેં જિંદગીમાં નથી જોયું કે એને કેટલા ટકા આવ્યા. કેટલો સમય આપો છો એ જરૂરી નથી, કેવી રીતે આપો છો એ મોટા મોટી વાત છે. બહુ અચ્છા. એ એક જ ડોઝ માયા આયનનો આવી જાય એટલે એને પછી બહુ અચ્છા, બહુ અચ્છા. આ નરું સત્ય કહું છું. મેં કોઈ દિવસ છોકરાઓને કે તમે ક્યાં ગયા હતા, અથવા તો અહીંયા ટીપી સવાણીમાં પણ ભણતો છોકરો અને સંસ્કાર સંકુલમાં ભણતો હતો. બે ત્રણમાં એને એમ લાગે કાંઈ નથી રહેવું, કીધું નીકળો. કેમ નથી ગમતું એ મેં કોઈ દી પ્રયોગ નથી કર્યો કે પપ્પા મને નથી અહીં ગમતું, કાંઈ વાંધો નહીં. ઘણી વાર એના માં એમ કે કંઈક કહેતા હો તો મને મારા બાપાએ કીધું નથી કોઈ દી. અને હું એક નહીં પણ કોઈ પણ આ નિવૃત્ત અધિકારીઓ ક્લાસ 1 હોય એને પૂછજો કે તમારા બાપાએ કીધું હતું કે તમે યુપીએસસી કે જીપીએસસી કરો એમ. એટલે પહેલો પોઈન્ટ સાહેબ કે બાળકને જેટલું ખુલ્લું હોય પણ એટલો અંદરથી એક ભય પણ હોવો જોઈએ કે હું આમ કરીશ તો મારા બાપા પાસે ખીજાશે. આ સુદર્શન છે અને હું ફડાકો બોલાવી દઉં. એ નાના હતા ત્યારે એને એક જ વાર કહેતો કે આ ન કરાય, આમ જ કરાય. અને બાકીનું કોઈ દી જિંદગીમાં એને ટોક્યા નથી. ત્રીજી વાત, ભણવામાં પણ મારો મોટો દીકરો ભરત એ તો ગાવામાં એવો હતો ભાઈ. અને ગુજરાત રાજ્યનો જે બાલકુંભ, કલાકુંભ, અને એ કલાકમાં હું દિલીપભાઈ સંઘાણી અમરેલીમાં આખા ગુજરાતનો કેમ્પ હતો. મને ખબર નહીં કે અહીંયા એ બધું ચાલે છે. હું દિલીપભાઈના ઘરે રાહે બેઠો. મેં કીધું દિલીપભાઈ સંઘાણી આપણે, એટલે મને કીધું મને કે અહીંયા કુંભ મેળો છે, કલાકુંભ, એમાં ગયા છે ને એને બાળકોને ઇનામ દેવાનું છે ને આજે ફાઇનલ છે અને ગાવાની ગીતની સ્પર્ધા છે. એટલે સાહેબ આવ્યા મોડા. એટલે મેં કીધું સાહેબ બહુ મોડું થયું. મને કે પણ બન્યું એવું ભાઈ કે એક સ્કૂલમાં ભરત ભમર કરીને એક છોકરો આવેલો છે, એ ગુજરાતમાં ફર્સ્ટ આવ્યો છે અને છોકરો ગાતો થયો એટલું ને મેં પાછો એને 2 વાર ગૌરાવ્યું, એટલે થોડુંક વધારે મોડું થયું. મેં કીધું એ ભરત ભમર છોકરો કોનો છે? તો એ મેં નથી પૂછ્યું. મેં કીધું બાપ અહીંયા બેઠો છે. મેં કીધું એટલે કહેવાનો મારો અર્થ તો એને કોઈ પણ બાળક હોય એને મેં મારા બાળકનું કોઈ દે એ નથી કીધું તું આજ બનજે. તો ગાતા ગાતા એને થયું મારે ગાવું નથી. તો આજે પોતે પોતાની યુટ્યુબ ચલાવીને બીજા કલાકારો પાસે ખૂબ ગૌરાવે છે. અમુક પોતે ગીતો પણ લખે છે અને સ્કૂલ ચલાવે. કારણ કે જાજી સ્કૂલોમાં ફર્યો ને એટલે જાજી સ્કૂલોનો અનુભવ થયો એટલે સ્કૂલમાં પણ સારી મદદ કરે છે. અમે બાપુ એક ઘરે બેસવા ગયા, મોરારી બાપુ. એ ઘરે અમે અમારી જિંદગીમાં આવું આળવિતરું છોકરું નહોતું જોયું. બાપુને સાખડીઓ આડી અવળી કરી નાખે, અહીં ખંભે બેસી જાય, એટલે સોફે અહીંયા ન્યાલી સાયલ ખેંચે, માળા ખેંચે. એને ઘરના કઈ કહે નહીં.
હું કામ એ છોકરાને ખબર હતી, એના ઘરનાને ખબર હતી કે એ ન કીધું કરત પછી હું કરું. બાપુ તો કોઈ દી બાળકો સાથે તો બહુ પ્રેમ કરે છે, પણ હવે આપણે તો બાપુ નહીં ને. એટલે અંદરનો માયો આયર મળ્યો જાગવા, એટલે એ બાળકને મેં અળુક દિન બોલાયો અને મારા ખોળામાં બેસાડ્યું. ચોકલેટ આપી મોઢામાં, મેં આવી રીતે ચોકલેટ મોઢામાં આપી દીધી. પછી તો મારો હાથે ચોકલેટની આરવાર મોઢા ઉપર જાય. એક હાથ મોઢે ને બીજો હાથ ક્યાં છે એ તમારે નક્કી કરવાનો. ઉકારો કરીએ કેમ હતો નહીં, પણ મૂક્યો ની જે ગયો છે દાદરો ચડી. થોડીક વાર થઈ ને નેલી ડોકાતો હતો કે આપડે બેઠા વૈયા ગયા. એટલે એ આમ જા આવ્યો ને એટલે મેં કીધું આવ બેટા આવ, ચોકલેટ આપો, આવ આવ. બાપુ કે શાબાશ શાબાશ. કહેવાનો અર્થ કે આવી એક હળવી મજાક પણ બાળક સાથે હોવી જોવે. એનો અર્થ એ નથી કે એને આપણે પહેલા જ ભાઈએ પણ વાત કરી, મેં પણ એક વાત કરી કે બાળક રમતું જ હોય. આપણે જ રમતા હતા તો પડી જતા હતા, ચોલાણા હોય, લાગ્યું હોય તો ભાઈ આપણે બધાને ખબર કે એ હરખું ન થાય ત્યાં સુધી બાપાની નજર સામે અવાતું નહીં. એ સોલાણા હોય તો એ ત્રાહા ત્રાહા વૈયા જાય, નગર ક્યાં પડ્યું છે નગર નાખી એક. એ પણ એક 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 બોધ છે. એટલે બાળક મજબૂત કેમ બને, આપણા લાડ પોટમાં એ ફેલતો નથી જતું ને, એ પણ એક ઝીણી નજર આપણી હોવી જોઈએ છે. આ ઘરનો સવાલ આવ્યો, છૂટો બોલ. મારું માનવું છે કે તમારી માતૃભાષામાં જ ભણતર આપો, અને એની અંદરની ઉર્જા વધશે ને તો એ વિશ્વની ભાષા શીખી જાય. પણ જો માતૃભાષા નહીં હોય ને તમારા મૂળ સંસ્કાર નહીં હોય તો ગમે એટલો ભણેલો હશે એ તમારા કામનો નહીં રહે. આ નરું સત્ય છે. તમે ક્યાં કરશો? ત્રીજું કે બે મારે તમારા પ્રશ્નોના, કારણ કે એક માએ પ્રશ્ન કર્યો છે. મા જ નિર્ણય લેતી હોય છે, અને હું હંમેશા કહેતો હોઉં છું કે આખે આખું સંસ્કારનું મા છે ને એ ધરતી છે, બાપુજી વરસાદ છે. બાપુ વરહીને વયો જાય પછી તો પોદાને કેમ ઊભો કરવો ને એ તો માં નક્કી કરતી હોય છે. એટલે મોટામાં મોટી જવાબદારી માની હોય છે, અને માને એટલું જ બાળક ઉપર નક્કી કરવાનું છે કે એક જ બાળક એવું છે કે એને સંપૂર્ણ મા ઉપર ભરોસો હોય છે કે મારી મા ખોટું ન બોલે. બાપુજી ઉપર એટલો બધો, એટલે બાપુજી ઓલું નથી, હું બાપુજી છું, હવે તો દાદાઈ છું યાર. પણ એ એમ થાય કે દાદા બહુ ઓલું ન કરી શકે, પણ સાહેબ મા ઉપર એને પૂર્ણ ભરોસો હોય. એવી બે નાની કથા, આમ તો બે દી થાય. એક પેલી ધ્રુવની, જગતના ચોકમાં પ્રથમ કોઈ ભક્ત થયો હોય તો ધ્રુવ, અને નાનામાં નાનો બાળક. એ ઘરેથી એને એના પિતાજી હારે ડખો થયો, બરોબર. પિતાજીને ખોળામાં બેસવું હતું, અને એની ઓરમાન માએ ના પાડી. ત્યારે એની પોતાની માએ કીધું કે તું રડીમાં બેઠા, તાકે ના મારા બાપુજીના ખોળામાં બેસવું છે, તાકે હું તને એનાય બાપુજીના ખોળામાં બેસાડી દઉં, પરમ પિતાના ખોળામાં. એવું માં કે હા, શું કરવાનું? તાકે જંગલમાં વયો જા, જ્યાં સુધી વિષ્ણુ ન મળે ત્યાં સુધી ન આવતો. ટૂંકમાં એ જાય છે. સાહેબ ભગવાન મોકલે છે નારદજીને, કોલાને પાછો મોકલી ગયો. નારદજી પોતે આવે છે, કથા બહુ મોટી છે, પણ નારદ આવી આવ્યો કે બેટા તું નીકળી જા, ઘરે વયો જા, હું તને મૂકી જાઉં. કે ના, મારી માએ કીધું છે ભગવાન ન મળે ત્યાં સુધી ઘરે આવતો નહીં, મારે વિષ્ણુને મળવું છે. હવે નારદનો બેનો, અને નારદનો પ્રથમ શિષ્ય. નારદ એને કહે છે કે ભાઈ ત્યાં ન જઈ શકાય. કે ત્યાં કેમ ન જઈ શકે? તો કે ત્યાં મરો તો જવાય, આવી બે વાત છે. તક પણ મને પાછું આવવાનું મારી માએ કીધું, તો એ મર્યા પેલા ભગવાન મળતો હોય. આ ફરીવાર પાછી માં બાળકની કે મર્યા વગર જ મળતો હોય તો જ મારી માએ મને મોકલ્યો હોય ને, એટલે મને મારી મા ઉપર ભરોસો છે, નહીંતર મારી મા ના મોકલે. અરે બેટા, એ બહુ દૂર રહે છે, તમે મળો છો
કે હા, તો તમે મળી શકો તો હું કેમ ન મળી શકું? તાકે બેટા હું નારદ છું. તાકે પણ હું એ મારી માનો દીકરો છું. અંતે નારદને એવું કહેવું પડ્યું કે બેટા એ ભગવાન ક્ષીરસાગરમાં રહે છે, ત્યાં કોઈ સંજોગોમાં તમે ન પહોંચી શકો. ત્યારે ધ્રુવ એટલું બોલ્યો કે હું ન પહોંચી શકું, પણ એ ન પહોંચી શકે? ભગવાન ન પહોંચી શકે? નહીતર મારી માં ન મોકલે. વાત વાતમાં ધ્રુવ બોલે છે, નહીતર મારી માં ન મોકલે. અને એવું કીધું હું ન પહોંચી શકું તો એ વિષ્ણુ ના એ પહોંચી શકે? અને ત્યારે કીધું કે આજથી તું મારો શિષ્ય, અને મંત્ર આપ્યો ઓમ નમો ભગવતી વાસુદેવાય. આ લઈને બેસી જા, હવે જોઉં છું નારાયણ કેમ ન આવે. ત્યાં જે નારદે કીધું કે એ તો એની માના શબ્દ ઉપર ભરોસો લઈને આવ્યો છે, હવે તમારી તાકાત નથી કે એનો ભરોસો ડગી શકો. અને ગરુડે સડીને ગોવિંદ આવ્યો અને મા પાસે ધ્રુવ લઈ ગયો. કહેવાનો અર્થ કે મા એને જે પંથે ચડાવે એ પંથે બાળક જતો હોય છે, એ 100% છે. સમય એવો હતો, બાપુજી નાના હતા ત્યારે સમય એવો હતો કે હા, એ બાપુજી ને એમ કહેતા ને કે આમ કરવાનું, એટલે ફાઇનલ હતું કે પપ્પાએ કીધું આમ કરવાનું. પછી આપણો સમય એવો આવ્યો, એટલું થોડુંક સ્તર ઓલું આવ્યું કે કેમ આમ કરવાનું. તો છોકરો એમ કહેતો કેમ? તો કહેતા તો આ માટે બેટા. ઓકે ઓકે તો નહીં, પણ કે બરાબર તમે કહો એમ. પણ વર્તમાન એવું આવ્યો છે કે એમ ન કરું તો સમજાય? ટૂંકી વાત કે એ સમય એવો હતો કે આમ જ કરવાનું, એટલે એમાં બીજું કઈ આવે જ નહીં. પછી આપણો સમય આવ્યો ત્યારે કીધું કેમ બાપા એવું કરવાનું? તો કે આ માટે, એટલે કે ભલે. પણ વર્તમાન સમય એવો છે કે એમ ન કરું તો ત્યાં સુધી પહોંચી ગયું છે. શું કામ? એ આપણે જેમ ઢીલ દેતા ગયા ને, એમ જેમ આપણા બાપા જીવ્યા, એના દાદા, આપણા દાદા જીવ્યા છે એવું બાપા નથી જીવ્યા, બાપા જીવ્યા એવું આપણે નથી જીવ્યા, અને આપણે જીવ્યા એવી આપણું છોકરા નહીં જીવે. અને હું થાય એની મને ખબર નથી. શું કામ? કારણ કે એ પેઢીના વડીલ આપણે શું. એટલે એક પણ કુદરતના હાથમાં હોય છે. આપણી ફરજ એટલી જ કે આપણે જે છીએ એમાં જે બાળકને છે રાખશો તો એ વિકાસ કરી શકશે. પણ આપણે કાંઈ નહોતા એવું આપણે એની કરતાં 10 ગણું આપણા છોકરાઓને નાખવા જાય છે, જ્યાં આપણે ગોથું ખાઈ જઈએ. શું કામ? એ અનુભવ આપણને નથી, એ અનુભવ છોકરાને તમારે દેવો છે. એની કરતાં આપણા વડીલોએ, આપણા બાપાએ એને અનુભવ હતો એટલો જ આપણને આપ્યો, બાકીના આપણને છૂટા મૂક્યા હતા કે હવે તમારે જે દિશામાં ફરકો હોય ત્યાં ફરકો. દોર એના હાથમાં રાખ્યો હતો. હા, એવું મારે એકવાર થયેલું. જોકે છોકરાને કેવું જ જોવે, એટલે એ કઈ મહેમાન આવે ત્યારે કયો એવું નહીં. બસ યસ યસ. તમે તમારા ઘરનું જ વાતાવરણ, તમે નવીન લાગશે તમને અમુક વાત કહીશ તો, તમે આ વખતે આવો મારા ઘરે અને આપણે મંદિરે આમ જશું. ભરતનો છોકરો રમતો હોય નીચે ત્યારે આપણે જશું, અને આપણે ત્યાં જઈ મંદિરિયામાં જઈને ખાલી ઘંટડી વગાડવાની, પછી એને તમારે પકડી રાખવાનો. જો એ નીચે રહે તો હું મારું ક્ષેત્ર મૂકી દઉં. પછી એ તમારી આરતી ની ન્યાલી તમને ન્યાલી હલવા નહીં દે. શું કામ? એને યાદ આવી જવું જોવે. અને પછી હું કોકને પગે લાગતો હોઉં, એ મારા તમે સાંભળી લો. જો કે મારે બીડી બંધ થઈ ગઈ, નહીતર આ છોકરાને મેં એકવાર હું બીડી પીતા મને જોઈ ગયો, તે બીડી લઈને બેઠો હતો. મેં નક્કી કર્યું મેં કીધું આને ભાળતા આપણે પીવી નથી. તો એની અદબ હું રાખું છું ને ત્યારે એ મારી અદબ રાખતો થાય છે. વાહ વાહ. એટલે આપણે બીજાને પગે લાગશું. અને ત્રીજી વાત તમે જે કીધું એ મને બહુ ગમ્યું. મહેમાન એવો હોવો જોઈએ. એક મહેમાન એવા આવ્યા, છોકરાને કીધું પગે લાગો, ખરેખર ન લાગ્યો. અને મને થયું ભલે ન લાગ્યો. સાદું કહી દો હાલો ને, અભણ થી તો પછી હું 10માં 2 વિષયમાં નાપાસ હતો હાવ. પણ જ્ઞાન એટલે જાણકારી, અને વિજ્ઞાન એટલે જાણ્યું ત્યાં પહોંચવું, હાવ સાદી ભાષામાં. અને દાખલા તરીકે H2O એટલે શું થાય? બરોબર, આ જ્ઞાન. પણ કોકને પાણી બનાવીને પાઈ દેવું એ વિજ્ઞાન. બરાબર?
એટલે એની વચ્ચેનું જે ત્યાં સુધી દાખલા તરીકે પ્રક્રિયા જે કરવી એ પ્રયોગશાળા, અને એ પ્રયોગશાળામાં ટકી રહેવું એનું નામ ભક્તિ, એનું નામ જ્ઞાન. એની વચ્ચે જે ટકી રહેવું છે સાહેબ, એ જ ભક્તિ છે. વિષય ફરે છે, માણસ નથી બદલતો. અને જે વ્યક્તિ, અને બહુ સરસ પ્રશ્ન હતો એનો છેલ્લો જવાબ, કે કોઈની જેવું ભાઈ કીધું ને, જયભાઈ બહુ સારું બોલ્યા, કોઈ જેવું ન થવું. હું મારા વિદ્યાર્થીઓને કહું છું કે ઝાડવાને કોઈ દી ઝાડે કોપી કરી કોઈની, કે અહીંયા આંબો છે અને અહીંયા અડીને લીમડો છે, બેયના મૂળિયા એક થઈ ગયેલા છે, છતાં આંબો છે એની કેરીને આમ રસ જ ધરતીમાં લઈ ગોતીને આપશે, અને ઓલો લીમડો છે એ એની કડવાટ જ ગોતીને આપશે. એ એકાબીજી કોપી નથી કરતા ને, એટલે અસ્તિત્વમાં આજની સુધી ટકી રહ્યા છે. માયાભાઈને માયાભાઈ જ થવાય, જયભાઈ કોઈ દી ન થઈ શકે. એને જે કહેવાનો મતલબ કે બાળકોને આ બાળકની અંદર એ તેજ આવવું જોવે કે તું બન, અને એક એને હોવું જોવે કે તારે માલિક થવું કે નોકર થવું છે. એટલે સર્જનતા જ્યારે માણસમાં આવી જાય અને એ સર્જન જ્યારે સર્જક બની જાય ત્યારે એનો કોઈ પલ્લો પકડી શકતો નથી. પણ એ બધાય મૂળ પાયો સંસ્કાર એ માત પિતા હોય છે, અને એ માત પિતા જે સંસ્કાર બાળકને આપતા હોય છે, એ દાખલા તરીકે આ માત પિતાના સંસ્કાર ક્યારે આવે કે ખેડૂત છે એ એક્ઝેક્ટ 10-10 ફૂટના અંતરે નાળિયેરી રોપી શકે, પણ નાળિયેરી અમુક ઊંચાઈએ જાય ને પછી કઈ બાજુ નમવું ને એ નાળિયેરી જ નક્કી કરે. એમ ઓલોય બજારે ગયા પછી અહીંયા સુરત આવ્યા પછી એને હું થાવું ને એ પોચે નક્કી કરતો હોય છે. એ પાયાના સંસ્કાર છે. અને આવું સરસ કાર્ય કર્યું બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.